એસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ સિંચાઈ યોજના હેઠળ ખાડીઓને જીવંત કરવાની વાત નેત્રંગ તાલુકાના કેટલાક ગામોમાં મૃત હાલતમાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા ડેમનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સુધી પહોંચ્યું અને ઉકાઈ ડેમનું પાણી છેક સુરત જિલ્લાના કોસંબા સુધી પહોંચ્યું, જે આનંદની બાબત છે। પરંતુ બંને ડેમના પાણીના સાચા હકદાર આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટેનું એક ટીપું પાણી મળ્યું નથી, જે કડવી વાસ્તવિકતા છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા, ઝઘડિયા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા તાલુકો, ડુંગરાળ પથ્થર વિસ્તારમાં આવેલ માંડ પાણી મળે છે। સિંચાઈના પાણીના અભાવના કારણે ખેડૂતોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે। ભરૂચ સાંસદ મનસુખ વસાવાના પ્રયત્નોથી રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે કરજણ સિંચાઈ યોજના હેઠળ કરજણવાડી પાઇપલાઇન યોજના મંજૂર કરાવી હતી, પરંતુ સમયની સાથે વારંવાર યોજનામાં બદલાવ આવ્યો અને અમુક જ વિસ્તારમાં ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવે છે। અમુક વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળતા આદિવાસી વિસ્તારમાં અસંતોષ જણાઈ રહ્યો છે, જેમાં નેત્રંગ તાલુકાના ધોલીખામ ડેમો કરજણ ઉદ્ભવન સિંચાઈ યોજનાનું પાણી આપવાની સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે, જેમાં ધોલીખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધોલીખામ, આંજોલી, રામકોટ, ઊંડીકુરી, મોટા માલપુર ગામના સિંચાઈ અને પીવાના પાણી આસાનીથી મળી શકે તેમ છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાની સિઝનના પ્રારંભ સાથે જ ગરમીના પ્રકોપના કારણે નદી, નાળા, તળાવ, ચેકડેમ સહિત તમામ જળાશયોમાં પાણીના સ્તરમાં તેજ ગતિએ ઘટાડો થયો છે। આવનાર ટૂંક સમયમાં જ સિંચાઈ પીવાના પાણી માટે ધરતીપુત્રો વલખા મારવા મજબૂર બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે। તેવામાં સરકારે કરોડોના ખર્ચે કરજણ યોજના પાછળ જે ખર્ચ કર્યો તે વ્યર્થ છે। વિજય વસાવા, નેત્રંગ।